ભારે વરસાદને પગલે ગાંધીનગરના વાવોલ સહિત જાહેર માર્ગોની કંગાળ હાલત, ઠેર ઠેર ખાડાને કારણે સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન। હાલમાં સમગ્ર રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ સંજોગોમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના નાગરિકોને પણ ભારે વરસાદને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે છેલ્લા 2-4 દિવસ અતિ ભારે વરસાદને કારણે ગાંધીનગરના વિવિધ સેક્ટરો તેમજ વાવોલ જેવા વિસ્તારોમાં ઠેર ઠેર રોડ રસ્તામાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે સ્થાનિક રહીશો અને ખાસ કરીને વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે ગાંધીનગર વાવોલ ખાતે હરિનગર રેલવે ફાટકથી ભૂમિ પાર્ક તરફ થઈને ન્યૂ વાવોલ વિસ્તાર તરફ જતા સમગ્ર માર્ગની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને નવીન રહેણાંક સ્કીમ વિસત માંગલિયા આગળનો રોડ છેલ્લા ઘણા મહિનાથી અત્યંત બિસ્માર હાલતમાં છે। ત્યારે સતત વરસાદને કારણે આ વિસ્તારના જાહેર રસ્તાઓ પર અસંખ્ય મોટા ખાડાઓ પડી ગયા છે તથા બીજી તરફ વિસત માંગલ્ય આગળ કરેલા ખોદકામને લીધે વાહન ચાલકો માટે એક તરફ કૂવો ને બીજી તરફ ખાઈ જેવી સ્થિતિ સર્જાવા પામી છે। ત્યારે વાવોલ ગ્રામનું મુખ્ય રેલવે ફાટક બંધ હોવાથી સમગ્ર ટ્રાફિકનો ભાર આ રોડ ઉપર રહે છે। ત્યારે છેલ્લા 4-5 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિક રહીશોની હાલત અત્યંત કફોડી થઈ જવા પામી છે। ત્યારે વરસાદી પાણીના ભરાવાને લીધે વાહન ચાલકોને મસ્ત મોટા ખાડાઓનો પણ અંદાજો રહેતો નથી, જેના કારણે વાહન ચાલકો આ ખાડામાં પટકાવાના બનાવો રોજિંદા જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડે તેવી પરિસ્થિતિ છે। ત્યારે આ માર્ગેથી દિવસ દરમિયાન અનેક મહિલા વાહન ચાલકો પોતાના બાળકોને લેવા મૂકવા પણ પસાર થાય છે। ત્યારે આ માર્ગ સત્વરે રિપેર કરાય અને રોડ સાઈડના ખાડામાં યોગ્ય પુરાણ કરવામાં આવે તે માટે લોકમાંગ ઉઠવા પામી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।